સુરતમાં ફેસબુક પર ઈંટોના સસ્તા વેચાણની લોભામણી જાહેરાતો આપી ગ્રાહકોને લાખો રૂપિયાનો ચૂનો લગાવનાર રેડા થગને સાયબર ક્રાઇમ સેલે ઝડપી પાડ્યો હતો. સુરત શહેર સાયબર ક્રાઇમ સેલે ઓનલાઈન છેતરપિંડીના વધુ એક ભાંગફોડ કર્યો હોય તેમ ફેસબુક પર જેસીબી રેડ બ્રિક સહિતના નામે સસ્તા ભાવે ઈંટો આપવાની જાહેરાત મૂકી આરોપી ગ્રાહકોનો વિશ્વાસ જીતતો હતો. ત્યારબાદ ઓર્ડરના બહાને એડવાન્સ રકમ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવતો અને પેમેન્ટ મળતા જ મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરી દેતો હતો. આ મામલે ડુમસ પોલીસમાં નોંધાયેલા 36,900ની છેતરપિંડીના ગુનાની તપાસ દરમિયાન સાયબર ક્રાઇમ સેલે વડોદરામાં રહેતા નરેન્દ્રભાઈ ઉર્ફે જ્ઞાનપ્રકાશ ઉર્ફે શિવમ સારસ્વતની ધરપકડ કરી હતી. તપાસમાં જાણવા મળ્યું કે આરોપી ગ્રાહકો પાસેથી રૂપિયા વસૂલ્યા બાદ ઈંટના ભટ્ટા માલિકોને ચૂકવણી કરતો ન હતો અને અન્ય લોકોના બેંક ખાતા મારફતે રકમ ઉપાડી લેતો હતો. આરોપી પોતાની ઓળખ છુપાવવા માટે અન્ય લોકોના સિમ કાર્ડ, સોશિયલ મીડિયા એકાઉન્ટ અને બેંક ખાતાઓનો ઉપયોગ કરતો હતો. હાલ સાયબર ક્રાઇમે આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે.